ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. લે આ હું લઈ આવ્યા છો તમે? અળુરી પાન ઉધરસ માટે યાર. લે આ કંટીયા ક્યાં હોવા દે? એવું છે? આ ક્યાંથી ગોતી આવ્યા? ઈ અમને ગળી જાય. તમારે નવસારી હોય તો બોલે લ્યો. અમે ગમે ત્યાં ગોતી લઈએ. અમારા ભેગા આયુર્વેદિક ડોક્ટર ભેગા છે. એવું છે? હા. પક્કાભાઈ લઈ ગયા હતા એમને? હા. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે હું ઘરે હતો અને સવાર 11:15 થાય છે અને પ્રકાશભાઈ આવી ગયા છે અડહુડીના પાન લેવા. પાન લઈને ક્યાંથી પક્કા લઈ આવ્યો? પુનેશ્વર. ઠીક. અને પક્કાભાઈનું આંખનું ઓપરેશન કરાવ્યું. જો હવે બીજી આંખનું હવે આજે કંઈક હાલતો થયો છે. ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે મેડમ ક્યાં ગયા? એની તો તબિયત ખરાબ છે એટલે ફૂલ આરામમાં છે. કાલની ઉઠી જ નથી. એટલે આપણે હમણાં એને થોડીક વાર પછી મળીએ, કારણ કે હજી સૂતી છે. એટલે ત્યાં જો અહીંયા મમ્મી છે. આજે એના ભાગમાં કામ આવી ગયું છે. જો રસોઈ ને બધું એણે બનાવ્યું. હું એનું શાક બનાવ્યું છે તમે? ભરેલા રીંગણા, મરચા, સંભારો, છાશ, રોટલી, આવું બધું શાક બનાવ્યું છે. અને દાદા અહીંયા બેઠા છે, આરામ કરે છે બધા. કાવું સ્કૂલે વયા ગયા છે. બરાબર, એ હમણાં 2:30 વાગે આવશે. તો શું ચાલે છે મિત્રો? બધા મજામાં છો ને? તો ચાલો હવે આપણે આગળ વધીએ. શું કરો? આ પેટીએમ નું નથી હલ્લા પીટી. બંધ થઈ ગયું પેટીએમ. પૈસા નાખતા નહીં, બાકી વયા જાહે. થઈ ગઈ છે પેટીએમની બેંક. લાયસન્સ થઈ ગયું છે રદ પેટીએમ બેંકનું. એટલે મિત્રો ધ્યાન રાખજો. તમે પણ ગૂગલ ટ્રાન્ઝેક્શન કે ગમે એ ટ્રાન્ઝેક્શન કરો ને, પહેલાં એકવાર કન્ફર્મ કરી લેવું કે ભાઈ આપણા જ એકાઉન્ટમાં બરાબર આ એકાઉન્ટ નંબર ને બધું જોઈ લેવું. બાકી વયા જાય બીજામાં ને પછી થઈ જાય લોચો. પછી દોડી બેંકેથી ઘરે ને ઘરેથી બેંકે. મારે હમણાં એવું જ થયું હતું. 400ની જગ્યાએ 4000 નાખી દીધા. 1 મિનિટ વધી ગયું. હોટલમાં બિલ ચૂકવવા ગયો હતો, પછી બીજા દિવસે રોકડા દઈ દીધા. મારે તો બહુ એવું થાય. આરામમાં છે. ઓહો, દિવાલ ખસેડી દઉં? દિવાલ આમ ખસેડી દઉં? હે, બહુ લાંબી તાડના ઝાડ જેવડી. તો કેવું છે હવે? સારું છે? ઓછું થયું? દવા ચાલુ છે? આ હોળીના પાન પી લે. તો ઉધરસે આવે જ છે ને ક્યારેક ક્યારેક. જો મિત્રો, બપોર પડી ગઈ. બપોરે સૂઈ ગયા હતા અને હવે 4:30 પોણા 5 જેવું થાય છે. અને નાનાજી છે ને અહીંયા બેઠા છે. શું કરું બીજું મારે? એવું છે? ઠીક. આરામ કરો. આરામ જ કરવો પડે ને. અને નાનીજી કંઈક ને કંઈક હવે કર્યા કરે છે, ઝીણું ઝીણું. દૂધ ગરમ મૂક્યું છે. ના મેડમ શું કરે છે? ઓહ, આને સારું થઈ ગયું લાગે. તો ઠીક, સારું કહેવાય. 9% લોહીમાં ઇસ્ત્રી થાય છે. નબળાઈ આવી ગઈ છે. તો ચાલો મિત્રો, હવે આ હું છે ને આજે એક વસ્તુ તમને દેખાડવાનો છું. એટલે સ્કીપ કરતા નહીં, મજા આવશે, જોજો. મેં કીધું હતું ને તમને કે જો એક વસ્તુ દેખાડું. જો
આજે છે ને હું તમને છે ને ઓર્ગનમાં છે ને સારી કંઈક વસ્તુ સંભળાવું છું, જેવું આવડે એવું સાંભળી લેજો, સ્વીકારી લેજો, જેવું પીરસાય એવું. તું બોલમાં નહીં, તારે તો પાછું વચ્ચે બોલવું જ પડે હો એને તો. ન્યા હુતી છે ને ત્યાંથી બોલે કે કાન બંધ કરી દો, કાન બંધ. તું કરી દે. હા, અમારે ભાઈ અમારા આ સબસ્ક્રાઈબરો નહીં કરે ભાઈ, મારા બધા મિત્રો છે, મારા ખાસ ફેમિલી જેવા છે, એટલે સાંભળશે, નીચે કોમેન્ટ કરશે. જોજે તું, મસ્ત મસ્ત કોમેન્ટો કરવાના છે આજે, બરાબર ને મિત્રો? કંઈક મારા વખાણ કરજો. આ કંઈક કેવું વગાડું ભૂલચૂક થાય તો જાતું એમ કરી દેજો કે હવે બીજી વખત નહીં સાંભળીએ પણ સારું વગાડો છે એમ. તો જો મિત્રો, આટલું વગાડ્યું ને તો ઓડિયન્સ ભેગી થઈ, બધા લાઈનમાં બેસી ગયા સાંભળવા. અહીંયા કેમ જાણે ડાયરો હોય, હા ડાયરો છે, કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય એની જેમ સાંભળવા બેસી ગયા. તો કાવુબેન હમણાં આવશે હવે થોડી વારમાં. કાવુને ક્યારે લેવા ઠીક? તમે શું કરો છો? હું જોઉં છું કોઈની પોસ્ટ મંજૂર કરવાની થાય છે કે નહીં એમ. ના, એ ન થાય એમાં. તું આરામ કર, જા બેમાં તું અંદર વહી જા, તારે હુતું જ રહેવાનું છે. 2 દિન રજા આપી છે, પછી પાછું કામ કરવાનું ચાલુ. ધીમે ધીમે સારું થતું જાય છે, એટલે હવે છે ને અહીંયા બેહે. તો ચાલો મિત્રો, કેવું લાગ્યું એ મને કહેજો. આ વગાડ્યું એ તમને આમ કોમેન્ટ કરજો, આમ બહુ વખાણવાળી. આ પરાયણે વખાણવાળી કોમેન્ટ કરજો, પરાયણે વખાણવાળી. હમણાં કાવુબેન આવે પછી. મિત્રો, હું ટ્યુશનેથી સ્ટડી કરીને આવી ગઈ છું અને હું શું લાવ્યો છું એ તમને બતાડું. આ જો, આ કોફી. ઓહો, બેન કોફી લાવ્યા છે પીવા હાટું. તને કોફી બહુ ભાવે કાવું? ચાથી વધારે પણ. ચાથી વધારે ભાવે, એટલે હવે રોજ મારે આ નવો ખર્ચો 10 રૂપિયાનો. ના, 5 વાળી હાલે. 5 વાળી હાલે? એટલે નાના એ કીધું 10 વાળી લઈ લે. એવું છે? પછી તો ચલો ફ્રેન્ડ્સ, મારો ડાન્સ પ્રેક્ટિસ કરવાનો ટાઈમ થાય છે, પણ હું તમને પહેલા એક ક્વેશ્ચન પૂછું છું. વિચ કન્ટ્રીઝ નેશનલ ગેમ ઇઝ બુલ ફાઇટિંગ? એટલે કયો દેશ છે જેની નેશનલ ગેમ બુલ ફાઇટિંગ છે? કમેન્ટમાં એનો જવાબ જરૂરથી લખજો. તો જો મિત્રો, કાવુબેન છે ને હવે રોજ એક કહેવાય ને કે જીકેનો ક્વેશ્ચન તમને પૂછશે અને એનો જવાબ તમારે આપવાનો છે. એટલે કાવુબેનનો હરખો પ્રશ્ન
કાવ્યાબેનનો સરખો ક્વેશ્ચન તમે સમજી લેજો કે એ શું કહેવા માંગે છે. કાવ્ય હજી એકવાર બુલ ફાઇટિંગ કઈ 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 કન્ટ્રીની નેશનલ ગેમ છે ઈ હું કહેવા માંગુ છું ક્વેશ્ચન ની અંદર. બુલ ફાઇટિંગ છે ને એ કયા દેશની રમત છે, નેશનલ રમત છે, બરાબર, કઈ કન્ટ્રીની છે. એટલે આનો જવાબ છે ને તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને ચોરી કરવાની નથી, ગૂગલની ચોરી નથી કરવાની. તમને આવડે તો તમે કોમેન્ટ કરજો, પણ ગૂગલ ભાઈને પૂછતા નહીં. બરાબર ને કાવું? ગૂગલ ભાઈ નહીં, ગૂગલ બાબા. બધા એને ગૂગલ બાબા. ગૂગલ બાબા કહે છે. હા, હા, એટલે ગૂગલ બાબાની ચોરી નહીં કરવાની. નહીં કરવાની. અને કાવ્યાબેનના પ્રશ્નનો જવાબ આપજો. અને હવે શું કરવાનું તારે? ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે. શું છે કહું? કોફી તારે તો તાત્કાલિક બનાવવી પડી. હા, મને બનાવવાની છે. ડાન્સ પ્રેક્ટિસ કરવા પહેલા કોફી પીવી જરૂરી છે. એવું છે? એનર્જી જોઈ. એનર્જી જોઈએ. વાહ લે. ટ્રેવલ ડાન્સ થાય ને. હા, હા. તો ચાલો મિત્રો, આ કાવુબેનના ક્વેશ્ચનનો જવાબ તમે આપી દેજો. અને હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. હવે કાવુબેને છે ને મને કીધું કે હવે મારે છે ને મારે સબસ્ક્રાઈબરને રોજ એક હું જીકેનો પ્રશ્ન કરીશ. અને એ કે જીકેનો પ્રશ્ન કરીશ અને હું એના આપણે જવાબ લેશું, આન્સર સાચા પડે છે કે ખોટા. બદલે બધા લોકો કોમેન્ટ કરજો કાવુબેનના પ્રશ્નનો જવાબ. તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.